જય સાઈ રામ. આપણે રાત્રે સૂઈ જાય ત્યારે ક્યાં જઈએ છીએ? એક ઓશોના વિડીયોમાં મેં સાંભળ્યું, એક ગામડું હતું. એ ગામડામાં લોકો જે જમીન ઉપર જે ચાલતા હતા એ જમીનની અંદર કેટલું બધું સોનું હતું, અઢળક સોનું હતું. કોઈને ખબર નહોતી. દરરોજ એની ઉપર ચાલે, કોઈ ખોદે નહીં. ખબર તો હોવી જોઈએ ને. જે લોકો મુક્તિના ચાહક છે, જેને મુક્તિ જોઈએ છે, એ દરરોજ મુક્તિમાંથી એ ચાલે છે, પણ એને ખબર નથી. જે લોકો મુક્તિના ચાહક છે એ જ નહીં, આપણે બધાય આપણે જ્યારે સૂઈ જઈએ છીએ, ઊંઘ આવી જાય છે, જ્યારે સપના નથી હોતા, એ સ્થિતિ શું છે? એ ખબર જ નથી આપણને. કે મૂર્છિત હોય છે, વાંધો જ છે. એ સમાધિની જ સ્થિતિ છે, પણ જાગૃતતા વગરની. બધું ધ્યાનથી જ્યાં પહોંચી શકાય છે, ત્યાં ઊંઘમાં દરરોજ પહોંચીએ છીએ. ઊંઘમાં જાગૃત રહેવાની ટ્રાય કરીએ તો ઊંઘ જ ન આવે. તો શું કરવું? જે મોલા ગામડાના માણસો જે જમીન ઉપરથી ચાલતા હતા, એ જમીનની નીચે સોનું હતું, જેની ખબર નહોતી. આ વાત એવી જ થઈ કે દરરોજ ઊંઘ ઉપરથી ચાલીએ છીએ, પણ આપણને ખબર નથી. તો અજાણ છીએ, બેહોશ છીએ. હમણાં 2 દી પહેલા હું સૂતો ને, મસ્ત ઊંઘ આવી. સપના વગરની ઊંઘ. જેને સપના વગરની ઊંઘ આવતી હોય એ બહુ સારું કહેવાય. મને એવી ઊંઘ આવી, બહુ મજા આવી. હું સવારે ઉઠ્યો, મેં યાદ કર્યું તો કાંઈ મને ખબર જ ન પડી. બસ ખાલી મજા આવી, મજા આવી. ફ્રેશનેસ લાગી, બહુ જોરદાર ફ્રેશનેસ લાગી. એ જે સ્ટેટ છે એનો અનુભવ તો મેં કર્યો. તો હવે મેં એક રસ્તો કર્યો.
કે હું જ્યારે જાગતો હોઈએ ને ત્યારે ઈ સ્ટેટ જે મને ઊંઘ હતી, જે મજા આવી હતી, પહેલું ત્યારે હું શું હતો, શું કરતો હતો એ મને કંઈ ખબર નહોતી, પણ આવતી હતી મજા. તો એ દિવસના હું કામ કરતાં કરતાં પણ એ જ સમજું છું, એ સ્ટેટમાં રહેવાની ટ્રાય કરું છું. કોઈ કામ આવી જાય તો એને સપનું સમજું છું. ઓફિસ જવું પડે એને સપનું છે, પણ સપનાની વચ્ચે વચ્ચે એ સ્ટેટમાં રહેવાની ટ્રાય કરું છું, તો મજા આવે છે. એ સ્ટેટ બહુ સારું હતું, બહુ મજા આવતી હતી. તો રાત્રે જ શું કામ, તો દિવસના પણ હોવું જોઈએ. આમ પણ આપણે જે જિંદગી જીવીએ છીએ એ સપનું જ છે ને, કંઈ રિયલ તો છે નહીં. એ તો જ્યારે જ્ઞાન થઈ જાય આપણે ત્યારે ખબર પડે કે જે હું કરતો હતો એ બધું વ્યર્થ હતું, એક સપનું હતું. જ્યારે વ્યક્તિ જાગી જાય ત્યારે એને ખબર પડે કે હું સપનું જોતો હતો, એ રિયાલિટી નહોતી. તો એ સ્ટેટમાં હું દિવસના રહેવાની ટ્રાય કરું છું. રાત્રે ક્યાં ગયો તો એ મને ખબર નથી, પણ સ્ટ્રેસ ફ્રી, કોઈ ટેન્શન વગર, કે હું પણ નહોતો, હું લલિત નહોતો, કોઈ કામ નહોતું. એ સ્ટેટમાં હું દિવસના રહેવાની ટ્રાય કરી તો મજા આવી. એ શક્ય છે, મારો અનુભવ છે, મને મજા આવી. હવે કામને સપનું તરીકે જોવાની ટ્રાય કરું છું. આઈટી રિટર્ન ભરું છું તો એમ સમજું છું કે મને સપનું આવે છે, સપનામાં ભરું છું. કસ્ટમર એને વાત કરું છું તો સપનામાં, પણ મેઇન સ્ટેટ એ મારું જે છે એ રાખવાની ટ્રાય કરું છું. આમ જિંદગી જીવવાની મજા આવે છે, ટ્રાય કરવા જેવી ખરી. કદાચ ઊંઘ ઉડી જાય અથવા બીજા શબ્દમાં કહીએ તો જાગૃત થઈને ઊંઘ આવી જાય, જે મોટા મોટા યોગીને આવે છે. યોગી શું કરે, ધ્યાનમાં બેસી જાય, ધ્યાનમાં બેઠા બેઠા જાગૃત ઊંઘમાં વહી જાય. આ શબ્દ તમે કહી જાય, હવે સાંભળો નહીં હોય, આ તો મારો શબ્દ છે. આપણે જાગૃત ઊંઘ, સમાધિ, શબ્દ તો આપણે જ બનાવ્યા છે, પણ કહેવાનો મતલબ એ છે કે ઊંઘમાં જ્યાં જઈએ છીએ ત્યાં ધ્યાનમાં જાગૃતિપૂર્વક આપણે જઈ શકીએ છીએ. હવે આપણે છીએ સંસારી, કામ છે, તો આખો દી તો ધ્યાનમાં બેસી નહીં શકીએ. તો આવી ટ્રાય કરું છું.
જે ઈશ્વરની કૃપા રહી તો આખો દી ધ્યાન નહીં કરશું, ભગવાન એવી બુદ્ધિ આપે. જય સાંઈ રામ.